જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય. અત્યારે હું વાડીથી સ્ટાર્ટ કર્યો બ્લોગ. અહીંયા વાડી એવું કામ હતું, વાડીનું કામ પતાવી લઉં પછી આપણે મળીએ પાછા ફર્સ્ટ, બરાબર? તો વાડીનું કામ શું છે એ તમે જોતા જજો, આગળ જોવાનું જોઈએ. તો મિત્ર અહીંયા મોયા થઈ ગયું, કેમ કે અહીંયા વાટિયા જેવું વાવલ હતું ને, બધું ઢોર આવે ને બાઠી ગયા. અમારે લગભગ ચારવાનું થયું જ નથી. વાટી આવ્યા ને લગભગ વળી ઊંચું થાય ને માથાક રેવલ જેટલું એટલે વળી બાઠી નાખે. કાંઈ વાંધો નહીં, તમારા ભાગનું તમે ખાઈ લઈએ. ભાઈ વાડીમાં એને લીલોતરી માંડવી છે, અત્યારે ઉનાળું માંડવી વાવી નથી તોય થઈ લીલી માંડવી નથી મિત્રો, એને અરુડા કહેવાય. આપણે ગુજરાતી ભાષામાં અરુડા કહીએ, અંગ્રેજી ભાષામાં તો શું કહેવાતું આપણે ખબર નથી. માંડવી વાવી છે, એક નંબરની માંડવી જોઈ લો. તો એ મિત્ર એને ઘણા મહિનો 1.5 મહિનો થઈ ગયો ખાતર પડ્યું જોયું. ખાતર નાખવાનું બાકી છે, કેમ કે હવે જરાક કુમાવું આવે પછી નાખીએ આપણે, પછી નાખવાનું થાય. અત્યારે ઢગલા કરી દીધા, કેમ કે એ વાવલ હતું નહીં, ફાયદો ઉઠાવવાનો થાય ને ખાતર. ખાતર શું થઈ જાય, પાણીમાં વહી જાય ભાઈ ખાતર. તો અહીંયા બાજરો વાવેલી છે, જવેરી બાજરો કે બાજરી જી કયો બાજરો એક નંબર લાગે હોય. આપણે ગુજરાતી ભાષામાં બાજરો ને બાજરાના રોટલા જે ખાય ને એક નંબર ખાઈ જાય. બાકી તમે હોટલુમાં ખાતેથી કંઈ ફાયદો કાંઈ નહીં, મસાલાવાળા આવે બધા. બાજરો છે અમારો, વાં છે એક, વાં છે એક, વાં છે એક, અહીંયા છે એક, વાં છે. 4-5 ઢગલા કરી દીધા. કામ કરવાનું છે એ વહેલે પતાવી દઈ, બરાબર ને? પાછી છે ને રાત થઈ જશે ને ગાડીમાં પેટ્રોલ થોડાક ઓછું છે, જરાક દોરવી ના પડે એવા માટે, બરાબર ને? તો એક કામ છે, આપણે બકાલાનો ક્યારો પાવાનો છે, એટલે બકાલાનો ક્યારો પાઈ જરાક ટમેટા છે એ ઉતારવાના છે, બરાબર? એ કામ પતાવીને પછી ઘરે ભાગી. જો મિત્ર આ બકાલાનો ક્યારો અહીંયા છે, ગુવાર છે, ઓલી બાજુ ભીંડા છે. અત્યારે દબોળું થયું, ચાલુ કરવી છે મોટરની, બીજા કહેવાય નહીં ભાઈ. વિચારતા છો આ કઈ જાતનું સ્ટાર્ટર છે? આ ઓટો ચાર્જર, ઓટોમેટિક છે ભાઈ, ઓટોમેટિક. 200 વોલ્ટ ને કેટલો પાવર છે બતાવે? ઓહો, અમે પાવર જ નથી બતાવતો. હું વાત છે, કાં ચાલુ નથી થતી? છેડે વાંધો હવે ચેક કરો. તો મારું પાછું મોયા થઈ ગયું, કેમ કે લાઇટ જ નથી. બીજા પછી હતી લાઇટ, હવે નથી લેખત. હવે બધું ફેલ થઈ ગયો, વાડીનો તકો ફેલ તો નથી થયો. જો ટમેટી છે, ટમેટી ઉતારી મસ્ત મજાનું શાક ખાવાનું છે. તો ચાલુ કરી દઈ ટમેટા ઉતાર. તો મિત્રો ટમેટા ઉતરી ગયા, જોઈ રહ્યા ટમેટા. આપણે હવે રીંગણા ઉતારવાના. રીંગણા કઈ એવા છે. તો મિત્રો બળી કોણ નાખે તમને ખબર છે? સુભાષ ચંદ્ર બોસ. તો એની વાડીમાંથી બળી નાખે છે. નાલી મારી છે, ફેસ માર્યો છે. એમાં આવે કે મેં આવે તો સ્વિમિંગ પુલ બની જાય ને મજા જ આવે રાખે. સ્વિમિંગ પુલ તો એની જ પથારી પહેરવાય છે ને ભાઈ, જામ બળી પડે હે. બળ નાખે તો હાલો જરાક જોતા આવી. જા મિત્રો બળ આવી છે કે નહીં? એટલે કારો મકોડો પડું હતો, હવે તો ઘરથી ધોરકાવી દીધું શું બસ.
બાકી આ ગઈ રહ્યો કમાડ દે ઈ ગઈ બીજા રાજા ઓલાર 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 કાચો ડાઈવર કાચો ઉડી પાડ ઓલાર હા ઈ જો Yeah. ફેરો છે ને મટ્ટીનો છે એટલે આપણે છે ને પેલા હેઠે નાખવાનો હે આ ફેરો મટ્ટીનો એટલે ના નાખાય મટ્ટી હતી મટ્ટી કાઢીને બળ નાખી એટલે એવા માટે મટ્ટીનો ફેરો જરાક હેઠે નાખીને જો આ છે ને મટ્ટીનો ફેરો જાય છે હાલો જાય આપણે મિત્ર હવે ને હાંજ જેવું થાય છે તો હવે જરાક ઘરે જવું છે મારે બરોબર હાંજ જેવું થઈ ગયું છે લગભગ વાતાવરણ એવું થઈ ગયું છે પણ મેં ના આવ્યો મેં જેવું વાતાવરણ થઈ ગયું હતું મેં તો આવ્યો જ નહીં કે તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો ભાઈ ભાઈ તો મિત્ર આ ફાકી મને ફાકી બનાવવા દીધી એટલે આપણે ફાકી બનાવતો આપણે ખાતા તો નથી તમને ખબર ફાકી આપણે ખાતા નથી તો આપણે બનાવી ફાકી બરોબર માવો મિત્ર સુભાષભાઈ અહીંયા નાલી ગાયરી છે જો અહીંયા નાલી એક નંબરની ગાયરી આ ગલીન તમે નાલી જો મિત્ર એક નંબરની છે સ્વિમિંગ પુલ પાણી ભરાઈને તો અહીંયાથી તરીને આમનો જીસીબી છે ત્યાં લગીને જાય લાંબો ફેસ માર્યો છે